છે. દીપો પૃથ્વી શાહ. હા, જય સચ્ચિદાન. દીપ, આપણે સત્સંગમાં વાત નીકળેલી પેલી કે આ સપોઝ આજે 0 to 299 સુધી વિકલ્પી છે અને પછી 300 ડિગ્રી પર ચડ્યો તો 359 સુધી એ નિર્વિકલ્પી થયો અને પછી કેવળ નહીં થયો. તો સપોઝ આજે 315 ડિગ્રી ઉપર આવ્યો તો 15 ડિગ્રીનો નિર્વિકલ્પી થયો તો બાકી રહેલી જે 44 ડિગ્રી છે બાકી રહેલી એટલો વિકલ્પી તો ના કહેવાય, પણ એ શું કહેવાય તો પછી એ ભાગને? ના એટલે એ ચાલી જ રહ્યો છે ને પાછો. એ તો મારે માઇલ એટલે શું છે કે એને પ્રતીતિ અને જાગૃતિ કહેવાય. પછી અનુભવ જેટલો વધશે એટલો એ માઇલ ઓછા થતા ગયા. એટલે જેટલો અનુભવી થયો એટલો નિર્વિકલ્પી થયો એટલા પૂરેપૂરો થઈ ગયો. જેટલા બાકી છે એટલામાં પછી નિર્વિકલ્પી થઈ રહ્યો છે. બાકી પણ એને શું કહેવાય એટલા ભાગને? એ ડિસ્ચાર્જ વિકલ્પી કહેવાય? એ ખરેખર શું છે કે એ અનુભવ બાકી છે એવું સમજાય. બરાબર છે. ઓકે. હું શુદ્ધાત્મા છું એ પ્રતીતિ છે, હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ છે, હું શુદ્ધાત્મા છું એ અનુભવ બાકી છે. બરાબર છે. પ્રતીતિ એને બરાબર પ્રતીતિ થઈ ગઈ એટલે એ તો આ વિકલ્પી તો ના જ કહેવાય. બરાબર છે. વિકલ્પી એટલે શું હોય? બરાબર છે. જ્યાં સુધી હું સંજય છું માને છે ત્યાં સુધી એટલે એ વિકલ્પનો નિકાલ કર્યો નથી હજુ. નિકાલ નથી કર્યો. એ વિકલ્પમાં તપ આવશે. વિકલ્પ આવશે ને કે સંજયભાઈએ બગાડ્યું. બરાબર છે. એટલે હું સારો છું, હું કોઈ દાળ બધાને હેલ્પ જ કરું છું, એવો અહંકાર હતો એ છંછેડાયો. બરાબર. આક્ષેપ આવ્યો એટલે એ તેનો નિકાલ કરશું એટલે આપણે આગળ વધીશું. એ વિકલ્પને ઊભા થઈ જાય એવું દબાણ આવે પાછું. બરાબર. ત્યારે આપણે જાગૃતિ રાખીએ, તપ કરીએ એટલે નિર્વિકલ્પી વધનો બરાબર છે. એ તપ રહેશે આપણને. દીપા આજે છે પેલી આપણી ભાવનાની સામે એક વખતે કરાવી છે દીપા, એમાં એક બહુ સરસ વાક્ય છે કે પેલો